લાગે ને બીક તો શું શાની બીક લાગે? લડાઈની. બીક તો લાગે ને સાહેબ, બોર્ડર જોડે છે ને એટલે. યુદ્ધ થાય તો પહેલાં તો અમને જ મારવાનો વારો આવે ને, એટલા માટે બીક તો લાગે જ નહીં. હા, યુદ્ધ હોય તો જવું પડે. ભારત પાકિસ્તાનના બોર્ડર ઉપર છું. બોર્ડરનું છેલ્લું ગામ ભારત તરફનું રાધા નેસડા બનાસકાંઠાનું આ ગામ છે. તો આ છેવાડું ગામ છે બરાબર. યુદ્ધ થાય તો પહેલાં તો અમને જ મારવાનો વારો આવે ને, એટલા માટે બીક તો લાગે જ નહીં. અમારું કોઈ નુકસાન તો મને જ થવાનું, બીજું કોઈ થવાનું નથી. બીક તો લાગે ને, અમારે મોતનું મામલું છે એટલે અચાનક થાય તો બીજું બીક તો લાગે ને એટલે. લાગે ને બીક તો શું શાની બીક લાગે? લડાઈની. સામાન બામાન જે છે થોડુંક બીજી જગ્યાએ લઈ જઈએ, કોઈ સંબંધીના ત્યાં જતા રહીએ થોડા દિવસો માટે, એવું વિચારમાં આવે? નહીં. તો ડર લાગે. બીજું બી શું શાનું ડર લાગે? લડાઈ થવાની ત્યાંની. હું અહીંથી જતો રહેવાનો 2-3 દિવસ માટે. બીક જેવું લાગે નહીં, કારણ કે અહીંયા બીએસએફ કેમ્પ છે એટલે અમને બીક જેવું નહીં લાગતું. બીક તો સાહેબ હોય જ ને, સરહદી વિસ્તાર છે, છેલ્લું ગામ છે, બોર્ડરથી નજીક પડે, આખું આ ખુલ્લું વિસ્તાર છે, એટલે સ્થિતિ તો હાલ ગંભીર જ કહેવાય. ગામ તળ છે નહીં, પોતપોતાના ખેતરોમાં રહે છે. બીક તો લાગે ને સાહેબ, બોર્ડર જોડે છે ને એટલે. પરા આવો એટલે 3-4 કિલોમીટર પાકિસ્તાન યાદ આવે ને પરા, એટલે બીક તો લાગે ને.